તેજગઢ ભાષા કેન્દ્રમાં એલઆઈસી ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશન સોલાર સિસ્ટમ માટે 35 લાખ આપ્યા. તેજગઢ ટ્રાઇબલ અકાદમીને સોલાર પેનલ, વીજળીની સુવિધાઓ અને જમવાનું થોડીક જ મિનિટોમાં બનાવવા સોલર કુકિંગ સિસ્ટમ સૌપ્રથમ ગુજરાતમાં પહેલ કરી જીવન વીમા નિગમ એલઆઈસી ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશન દ્વારા અત્યાધુનિક સાધનો પૂરી પાડી ભાષા કેન્દ્રને પોતાનો ટેકો આપ્યો છે. 35 લાખના આ ઉદાર યોગદાનથી રસોઈ અને વીજળી ઉપકરણો, સુવિધાઓ અને વીજળીની બચત કરવામાં મદદરૂપ થશે, જેનું ઉદ્ઘાટન એલઆઈસી વેસ્ટ ઝોન અધિકારી સનોજકુમાર મુંબઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાનોને લાલ પાઘડી પહેરાવી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મનોજકુમાર ઝોનલ મેનેજર, અરુણ રાજદાન રિજનલ મેનેજર, ઉત્પલ તારફદાર સિનિયર ડિવિઝનલ મેનેજર અને શૈલેષ કોલાવાલા માર્કેટિંગ મેનેજર સાથે છોટાઉદેપુર જિલ્લા સહિત આજુબાજુ એલઆઈસીના મેનેજરો અને એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા. સનોજકુમાર રિબિન કાપી સોલાર પેનલનું ઉદ્ઘાટન કર્યું. એલઆઈસી ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશન એવા આદિવાસી વિસ્તાર તેજગઢમાં પહોંચ્યું છે, જ્યાં ભાષા સંશોધન પ્રકાશમાં કેન્દ્રમાં આદિવાસી બાળકોને શિક્ષા, સંસ્કૃતિ અને ભાષાનું જ્ઞાન અપાઈ રહ્યું છે. એલઆઈસી ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશનના થોડા સહયોગથી આવા બાળકો સહિત 150 ઉપરાંત કોઓર્ડિનેટર સ્ટાફને જમવા માટે સોલર કુકિંગ સિસ્ટમ માટે 15 લાખ અને વીજળીની સમસ્યાઓ દૂર કરી ભાષા કેન્દ્રને સંસ્થા નાણાકીય બચત કરી શકે તે માટે સોલર પાવર માટે 25 લાખ મળી કુલ 35 લાખ સહાયરૂપ રકમ આપવામાં આવી હતી. કુકિંગ સોલર સિસ્ટમના ટેકનિશિયન હુસેન શેખ દ્વારા મહેમાનોને સોલર કુકિંગ સિસ્ટમ અને તેની કામગીરીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ આદિવાસી એકેડેમીનો પ્રવાસ કરવામાં આવ્યો હતો, જેમાં મ્યુઝિયમ, લાઇબ્રેરી અને સ્કૂલનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં એલઆઈસીના અન્ય કર્મચારીઓ, એકેડેમીના સ્ટાફ અને આસપાસના યુવાનોએ હાજરી આપી હતી અને માહિતી મેળવી. કુલ મળીને આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું.